આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે જાહેર પ્રચારના પડઘમ શાંત થાય તે પૂર્વ ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણના પ્રચારથી આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નડિયાદના જાહેર માર્ગો પર રોડ શો કર્યો હતો। નડિયાદ વિધાનસભા ભાજપ કાર્યાલયથી આ ભવ્ય રોડ શોનું પ્રસ્થાન કરાવાયું હતું। આ રોડ શોમાં ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, અન્ય હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બાઇક સાથે રોડ શોમાં જોડાયા હતા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરાયું હતું। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ રેલી સતરામ મંદિર રોડ, પારસ સર્કલ, વાણિયાવાડ, ઇન્દિરાનગર, રામજી મંદિર, મિશન રોડ, મિલી રોડ થઈ વિકેવી રોડ, નડિયાદ વિધાનસભા કાર્યાલય આવી પહોંચી હતી, જ્યાં રોડ શો સમાપ્ત થયો હતો। રોડ શોમાં ભાજપ ઉમેદવાર દેવસિંહ ચૌહાણે નડિયાદ વિધાનસભા બેઠકના ગ્રામ્ય વિસ્તાર અને કંજરીનગરમાં રોડ શો કરી મતદારોને મત આપવા અપીલ કરી હતી। મતદારોએ ઠેર ઠેર ખેડા બેઠકના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ અને બાઇક રેલીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। સાહેબ, આજનો ભવ્ય રોડ શો આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો નડિયાદ વિધાનસભાની અંદર રોડ શો હતો। 40થી વધારે પોઈન્ટો ઉપર આજે રોડ શો ઉપર ભવ્ય સંખ્યાની અંદર પ્રજાજનોએ હાજરી આપી અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વધાવ્યા છે। અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આજે દેવસિંહજી આપણા લોકસભાના સીટના ઉમેદવારના માટે પ્રચારમાં આવ્યા હતા અને આજના પ્રચાર ઉપરથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પ્રચાર જેનાથી જે જંગી રેલી બાઇક રેલી નીકળી અને આ બાઇક રેલી નડિયાદની અંદર ફરી એનાથી એક ઉત્તેજનાભર્યું વાતાવરણ નડિયાદની અંદર સર્જાઈ ગયું છે અને સમગ્ર માહોલ અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફીનો ઊભો થયો છે અને આની અસર સમગ્ર ખેડા લોકસભા સીટ ઉપર પણ પડશે અને મને વિશ્વાસ છે કે આની અસર આણંદની લોકસભા સીટ ઉપર પણ પડવાની છે, કારણ કે આણંદ અને ખેડા એ બૃહદ પહેલાં ખેડા જિલ્લો હતો અને આ એકબીજાના જે સંબંધો છે અને જે સમાજો છે એ સમાજો એકબીજા જોડે ગૂંથેલા છે, ત્યારે આની અસર આણંદ સીટ ઉપર પણ પડશે અને આણંદ અને ખેડા સીટ ઉપર લોકસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવશે એ નિશ્ચિત બાબત છે। હમણાં થોડા સમય પહેલાં મોદી સાહેબની પણ રેલી વિદ્યાનગરની અંદર થઈ ગઈ અને શાસ્ત્રી મેદાનની અંદર 50,000 કરતાં પણ વધારે સંખ્યા જ્યારે ડૂમની અંદર હાજર હતી અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે મુદ્દાઓ પ્રજાજનોને આપ્યા અને એનાથી જે માહોલ આખો ઊભો થયો છે એ માહોલ પણ અહીંયા બેઉ સીટ ઉપર એની અસર છે અને આ લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી મેળવશે। અજયભાઈ, આજનો ભવ્ય રોડ શો કેટલા કિલોમીટર લાંબો હતો, કેટલા લોકોએ ભાગ લીધો? કુલ મળીને નડિયાદ વિધાનસભાનો આજનો રોડ શો હતો। એમાં નડિયાદ શહેરમાં મુખ્યમંત્રી શ્રી, ધારાસભ્ય શ્રી, અમારા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ અને સંગઠનના સૌ કાર્યકર્તા આ રોડ શોને સારો બનાવવા માટે ખૂબ મહેનત કરી। ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ શહેરને, નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાની જે જાહેરાત કરી છે એનો ખૂબ જ ઉત્સાહ પ્રજામાં અને કાર્યકર્તાઓમાં આજે જોવા મળ્યો। કુલ મળીને 1000 કરતાં વધારે બાઇક, 36 કરતાં વધારે સ્વાગતના પોઈન્ટ સાથે આખું નડિયાદ ગામના મતદારો એ રોડ પર ભર બપોરે જોવા મળ્યા। 1 વાગ્યાના 12 વાગ્યાના સમયે મતદારો રોડ પર હતા। સાથે સાથે અમારા ઉમેદવાર સાંસદ દેવસિંહ ચૌહાણનો નડિયાદ વિધાનસભાના આવતા 13 ગામડાઓમાં અલગ રોડ શો પણ હતો, જેમાં પણ પ્રચંડ સંખ્યામાં કાર્યકર્તાઓ અને પ્રજાનો સહકાર જોવા મળ્યો છે।